પર્થ નિવાસી બધા વહાલા ભક્તજનો, શ્રી અબજી બાપા છતેડી સંસ્થાન એમના વાર્ષિક દિવસને અનુલક્ષીને આપ સર્વે જ્યારે ભેગા થયા છો ત્યારે આપ સર્વને અમારા હૃદયથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, બ્રહ્માનંદ સ્વામીએ એકાદશીનું સુંદર કીર્તન લખ્યું છે. સુફળ ફળી હું તો હરીને મળી, આજ એકાદશી સુફળ ફળી. રસબસ હોય રહી રસિયા સંગ, જ્યુ મિસરી દૂધ માહી ભળી, આજ એકાદશી સુફળ ફળી. આપણને મોટા મોટા સદગુરુઓ બાપાશ્રી ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મોટા સંતોએ મૂર્તિમાં રસબસ રહેવાની રીત શીખવી છે. દૂધમાં જેમ સાકર ભળે અને અનેરો સ્વાદ પ્રગટે, એ જ રીતે મહારાજ અને મુક્તોના મિલનમાં અનેરો સ્વાદ પ્રગટતો હોય છે. માં એકલી બેઠી હોય અને એમાં એનું બાળક અચાનક આવી ચડે તો માના તમામ શરીરના જે પરિવર્તનો છે એ જુદા થઈ જાય. મુખારવિંદ મંદ મંદ મલકાવા માંડે, મન પ્રફુલ્લિત થઈ જાય. એ જ રીતે મહારાજ એકલા વિરાજમાન હોય અને એમાં એને વહાલા મુક્તો મળે ત્યારે મહારાજના હૃદયમાં જેમ પૂર્ણિમાનો ચંદ્રોદય થાય અને મહાસાગરમાં ભરતી ચડે, એ જ રીતે મહારાજના અંતરની અંદર પ્રેમની ભરતી ચડે. અને આ પ્રેમની ભરતી એક તરફી ન હોય. મહારાજના હૃદયમાં પ્રેમનો સાગર છલકાતો હોય, એ જ રીતે પરમહંસોના હૃદયમાં પણ પ્રેમનો સાગર છલકાતો હોય. મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. દિવાળીના દિવસો હતા, અન્નકૂટનો ઉત્સવ કરવાનો હતો. મહારાજે દૂર દૂર ફરતા બધા સંતોને ગઢપુર તેડાવેલા. મહારાજે નાજા જોગ્યાને કહી રાખેલું કે નાજા, મારા સાધુ આવે ત્યારે મને જાણ કરજે. મહારાજે 3 પ્રતિજ્ઞાઓ લીધેલી. ચાતુર્માસ આવ્યો ત્યારે મહારાજે 3 નિયમ લીધા. એક તો મારા સંતોને મારે પંક્તિમાં પીરસવું, દૂરથી આવે ત્યારે સામે એમના સ્વાગત માટે જવું, અને મારા નાનામાં નાના હરિભગતને પણ અંત સમયે તેડવા આવવું. આ 3 નિયમ મહારાજે લીધેલા. એટલે જ્યારે જ્યારે સંતોને આવતા સાંભળે એટલે મહારાજ સંતોને મળવા માટે આતુર થઈ જતા. સામે સંતો પણ મહારાજને મળવા માટે આતુર હોય. મેઘની ઘટાઓ જોઈને મોરલાઓ ગહેકવા માંડે, એ જ રીતે સંતના વૃંદ જોઈને મહારાજનું મન થનગનાટ કરવા લાગતું. સંતોના વૃંદ આવેલા સાંભળી મહારાજે તુરત જ માણકી ઉપર સ્વારી કરી અને મહારાજ દંડવતધાર તરફના ડુંગર તરફ માણકીને દોડાવી. આપણે જ્યારે ઢસાથી ગઢપુર આવીએ ત્યારે વચ્ચે દંડવતધાર આવે છે, જ્યાંથી ગઢપુર ગોપીનાથજી મહારાજના શિખરના આપણને દર્શન થાય છે. સંતોના વૃંદ દંડવતધારે પહોંચેલા. મહારાજ દોડત્યા માણકી ઉપર અસવાર થઈને ત્યાં પધાર્યા. સંતોને દૂરથી જોયા એટલે મહારાજ માણકીએથી નીચે ઉતરી ગયા અને મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વયં સંતોને દંડવત કરવા લાગ્યા. જેને ભવબ્રહ્માદિક દેવતાઓ વંદન કરે, મહાકાળ જેની મર્યાદામાં રહે, મોટા મોટા અક્ષર મુક્તો જે મહારાજના સેવક થઈને રહેતા હોય, એ મહારાજ સંતોને જોઈને ધૂળમાં દંડવત કરે. ન મહારાજે જરિયાની જામાની કોઈ ચિંતા કરી, પહેરેલા વસ્ત્રોની ચિંતા કરી. મહારાજનું શરીર ધૂળ ધૂળ મીંડું થવા. મહારાજને દંડવત કરતા જોઈ અને પરમહંસો પણ દોડ્યા. એકદમ મહારાજને બાહુપાશમાં ઉઠાવી લીધા અને બધા મહારાજને દંડવત કરવા લાગ્યા. એ કેટલું અદ્ભુત દ્રશ્ય હશે. મહારાજ અને સંતોનું એ મિલન, એને કોઈ ઉપમા આપી ન શકાય. વાલા ભક્તજનો, મહારાજે દંડવત કર્યા, સંતોએ સામે દંડવત કર્યા એટલે સ્થળ અત્યંત પાવન થયું. એનું નામ દંડવત ધાર પડ્યું. મહારાજને પોતાના સંતો બહુ વહાલા છે. સંતો મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહેનારા છે.
તો મહારાજ પણ પોતાના ભક્તોને નિરંતર યાદ કરે છે. એટલે પ્રેમની રીત એક તરફી હોતી નથી. પ્રેમની રીત ઉભય પક્ષી હોય છે. જીવબા અને લાડુબાના પત્રના જવાબમાં મહારાજે લખ્યું છે કે જે વાત રામાયણની અંદર પણ આવે છે. આપ બધા જાણો છો કે ભગવાન રઘુનાથજી વનમાં ગયા, સાથે લક્ષ્મણજી પણ ગયા. સીતાજી ભાગ્યશાળી છે કે એમને ભગવાન રામનું સાનિધ્ય છે. ભરતલાલજીના જે પત્ની છે માંડવી, એ પણ ભાગ્યશાળી છે કે એમને ભરત દર્શન થાય છે. શત્રુઘ્નના પત્ની છે શ્રુતકીર્તિ, એ પણ ભાગ્યશાળી છે કે એમને નિત્ય શત્રુઘ્નનું સાનિધ્ય છે. વિરહમાં ઝૂરતું કોઈ વ્યક્તિત્વ હોય તો એ છે સતી ઉર્મિલા. 14 વર્ષ સુધી જેના શેથાનો સિંદૂર વનમાં રહ્યો હોય, એ સતી નારીને કેટલી વિરહની વેદના વેઠવી પડી હશે. ઉર્મિલાને આપણે ક્યારેય ભૂલી ના શકીએ ભક્તો. સાંજનો સમય છે, દીવો બળે છે, અને ત્યારે દીવાને જોઈને પતંગ એકદમ દીવામાં જંપલાવે છે. આપણે જાણીએ છીએ કે પતંગિયાઓ દીવામાં હોમાતા હોય છે. ત્યારે કોઈ સખીએ કહ્યું કે દેવી દેખો પતંગ જલ રહા હૈ. સંકેત એ હતો કે હે ઉર્મિલા, તમે વિરહથી વિયોગમાં ઝૂરી રહ્યા છો. ત્યારે રડતા રડતા ઉર્મિલા દેવી એમ કહ્યું કે સખી, सिर्फ पतंग नहीं जलता है, साथ में दीपक भी जलता है. पतंग भी जलता है और दीपक भी जलता है. मैं यहाँ जूर रही हूँ और वन में लखन जी भी मेरे लिए जूर रहे होंगे. प्रेम ઉભયાંગી છે. અને વાલા ભક્તજનો, પ્રેમ સિવાય રસબસ થવાતું નથી. મહારાજ મુક્તોની યાદમાં ઝૂરતા હોય, મુક્તો મહારાજની યાદમાં ઝૂરતા હોય. અદ્ભુત નાતો છે ભગવાન અને ભક્તનો. ભગવાન સ્વામિનારાયણે આ ધરતી ઉપર અવતાર ધારણ કરીને જબરજસ્ત પ્રેમ રસ વરસાયો છે. પ્રેમની સાથે આનંદ રસ વરસાયો છે. મહારાજ અખંડ મુક્તોનું ચિંતન કરતા હોય તો મુક્તો અહર્નિશ મહારાજનું ચિંતન કરતા હોય. દૂધ અને સાકર મળે એ રીતે મહારાજ અને સંતો, ભક્તો, ન માત્ર સાધુઓ, ગ્રહસ્થમાં રહેતા હોય એવા નરનારીઓ પણ, સાંખ્યયોગી હોય કે કર્મયોગી હોય, મહારાજની મૂર્તિમાં ગુલતાન રહેતા. વાલા ભક્તજનો, આપણા હૃદયમાં અસાધારણ પ્રેમ રસ પ્રગટે તો જ મહારાજની મૂર્તિમાં ગુલતાન રહેવાય. બાપા શ્રી 15 દિવસ સમાધિમાં રહેતા. હવે આપણે તો થોડી વાર માનસી પૂજા સરખી નથી થતી. કોઈ ભક્તો થોડું ધ્યાન કરવા બેસે તો તરત નિદ્રા દેવીનું આવાહન થઈ જાય છે. આપણા હૃદયની સ્થિતિ સૂકા રણ જેવી છે. એ રણની અંદર આ સદગુરુઓએ, બાપાશ્રીએ, મુક્તોએ રણમાં રણદ્વીપ અર્થાત પ્રેમના જરા પ્રગટાવ્યા, અર્થાત મહારાજની મૂર્તિમાં અસાધારણ હેત કરવાની રીત શીખવી. વાલા ભક્તજનો, આપણને બહુ મોટા ભાગ્ય હશે ત્યારે આ સત્સંગ મેળો છે. ત્યારે આપણે મહારાજનો મહિમા સમજીને મહારાજની મૂર્તિમાં ગુલતાન રહેવાનું શીખીએ. અને મહિમા ક્યાંથી સમજાશે? જ્યાં સુધી સદગુરુઓનો સંગ નહીં હોય, અર્થાત ભગવાનના એકાંતિક સત્પુરુષોમાં પ્રીતિ નહીં હોય, ત્યાં સુધી મહિમા નહીં પ્રગટે. અને મહિમા નહીં પ્રગટે ત્યાં સુધી પ્રીત નહીં પ્રગટે. અને પ્રીત નહીં પ્રગટે ત્યાં સુધી મૂર્તિમાં રસબસ નહીં રહેવાય. મહારાજની મૂર્તિમાં જે આનંદ છે વાલા ભક્તજનો, એ ક્યાંય નથી. એટલે પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, વાલાએ રસના ચાખણહાર કે છાસતે નવ પીવેરે લોલ. આપણે બધા ખાટી છાશ પી વિષયની એમાં મગ્ન રહીએ છીએ. મહારાજના મુક્તો મહારાજની મૂર્તિનું અમૃતપાન કરી અને એમાં નિમગ્ન રહે છે.
જગતના જીવો સુખ માટે આનંદ માટે ફાંફા મારે છે. મૃગલાઓ જેમ મૃગ જળની પાછળ દોડે એમ જીવ આખી જિંદગી દોડ્યા કરે છે, પણ એના હાથમાં કશું જ આવતું નથી સિવાય કે ઉપાધિ અને સંતાપ. ગમે એવા બંગલા હોય, હૈયા સંતાપથી ભરેલા છે. ગમે એવી ગાડીઓ હોય, હૈયા સંતાપથી ભરેલા છે. મોટો પરિવાર હોય, પણ દરેકના હૈયા સળગે છે. કોઈને શાંતિ નથી. શાથી? કે મહારાજની મૂર્તિથી વિમુખ વર્તે છે, માટે શાંતિ નથી. જો મહારાજની મૂર્તિની સન્મુખ થાય તો મહારાજ આનંદ કંદ છે. જગતમાં જે સુખના છાંટણા છે એ તો ભગવાને પોતાના આનંદના મહાસાગરમાંથી થોડા ઘણા છાંટણા નાખ્યા છે. માટે જગતના સ્વરૂપને સમજીને મહારાજની મૂર્તિમાં વધારે પ્રીતિ થાય એ કરવું આપણા માટે બહુ જરૂરી છે. જગતના કર્તવ્યો છે, કરવા તો પડશે જ, પણ એ કર્તવ્ય કરતા કરતા પણ મહારાજનું અનુસંધાન ના ચૂકાય એનું અનુસંધાન રાખવું. માત્ર વિષયો, સાયન્સ, ટેકનોલોજી આપણને સુખ નહીં આપે. જેટલા મહારાજથી સમીપ રહેશું એટલું જ આપણને સુખ, એટલો જ આનંદ પ્રાપ્ત થશે. માટે મોટાએ ચીંધેલા માર્ગે ચાલીને આપણા જીવનને કૃતાર્થ કરીએ. આપ સર્વે વહાલા ભક્તજનો દર વર્ષે આ રીતે ભેગા થાવ છો. વિજયનો મને ફોન આવ્યો કે થોડું રેકોર્ડિંગ કરીને મોકલો, તો આ નિમિત્તે આ સાયન્સના માધ્યમથી તમારી સાથે થોડો સંવાદ કર્યો છે. પ્રેમથી મહારાજની માળા કરજો, પ્રેમથી મહારાજની લીલા સંભાળજો, પ્રેમથી મહારાજે સ્થાપેલા મંદિરોમાં પર્થમાં બેઠા બેઠા દર્શન કરજો. છપૈયાથી લઈને 6 ધામના દર્શન ત્યાં બેઠા થઈ શકે છે. મહારાજની મૂર્તિનું ધ્યાન કરજો. અને તમારે ભાગે જે કોઈ રિસ્પોન્સિબિલિટીઝ સંસાર માટેની આવી છે એનો નિર્વાહ કરતા કરતા મહારાજને સાથે રાખીને જીવન પસાર કરજો. ફરીથી આપ સર્વને ખૂબ હૃદયથી જય સ્વામિનારાયણ.